તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ વધતા હવે તંત્ર સતર્ક બન્યું છે। ગ્રામ્ય વિસ્તારો બાદ અમદાવાદ ગાંધીનગરમાં પણ ચાંદીપુરા વાયરસનો પગ પેસારો। અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોતાની હોસ્પિટલોને તાકીદ કરી છે। ચાંદીપુરા વાયરસના જે લક્ષણો ધરાવતા દર્દી આવે તો ઉચ્ચ કક્ષાએ જાણ કરવાની પણ તાકીદ કરવામાં આવી છે। એલજી, શારદાબેન અને વીએસ હોસ્પિટલને સૂચનાઓ મળી છે। ચાંદીપુરાના શંકાસ્પદ કેસની એએમસી સીધી રાજ્ય સરકારને જાણ કરશે। હાલ અમદાવાદ મહાનગરપાલિકાના ચોપડે શહેરમાંથી એક પણ શંકાસ્પદ કેસ નથી આવ્યો। અમદાવાદ શહેરના 2 શંકાસ્પદ કેસ અસારવા સિવિલ હોસ્પિટલમાં તેનો રિપોર્ટ થઈ રહ્યો છે। શંકાસ્પદ કેસના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે પુણે લેબ ખાતે મોકલવામાં આવ્યા છે। અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, ચાંદીપુરા વાયરસનો જે રીતે કહેર જોવા મળી રહ્યો છે, સીધી નજર તેના ઉપર છે। તંત્ર તરફથી શું કામગીરી હાથ ધરવામાં આવી છે અને જો વાયરસનો કોઈ પણ કેસ આવે તો શું વિગતો પ્રાપ્ત થશે તેને લઈને? દીક્ષિતા, હાલ આપણે જાણીએ છીએ કે મોટાભાગનું જે સંક્રમણ અને શંકાસ્પદ કેસો છે તે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં છે, પરંતુ ગઈકાલે ગાંધીનગર અને અમદાવાદ શહેરના પણ કેટલાક શંકાસ્પદ કેસ છે જેનો રિપોર્ટ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયેલો છે અને તેના જે સેમ્પલ છે તે પુણેમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે। એટલે કન્ફર્મેશન નથી થયું હજી પણ કે આ ચાંદીપુરાના જ જે છે દર્દીઓ છે। એટલે હાલ રાજ્યમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને શહેરમાં પણ ક્યાંક જોવા મળે તો અમદાવાદની વાત તો એએમસીના ઉચ્ચ સ્થાનેથી એએમસીની જે હોસ્પિટલો છે તેનામાં ખાસ તાકીદ કરવામાં આવી છે કે ચાંદીપુરા વાયરસ સંબંધી કોઈ પણ લક્ષણ ધરાવતો દર્દી હોય તો તુરંત તેનો ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરો અને તે બાદ ત્યાંથી એએમસી દ્વારા રાજ્યની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં તેના સેમ્પલ મોકલવામાં આવશે અને સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરશે। એટલે હાલ શહેરી વિસ્તારોમાં પણ એલર્ટ રાખવામાં આવી રહ્યું છે। દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ, આપની પાસેથી માહિતી લેતા રહીશું। તો ચાંદીપુરા વાયરસ પર સીધી નજર છે। જો કોઈ પણ કેસ આવશે, અત્યાર સુધી એક પણ કેસ નથી નોંધાયો, પણ આવશે તો ઉપર જાણ કરવાની રહેશે।